જી, એ અમારા એથિકલ હેકર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે અને ગ્રુપનો ફાઉન્ડર હું છું, નીલ રાવલ. મારું મૂળ વતન પાલનપુર છે અને મારા કો ફાઉન્ડર છે દીપ પટેલ. એ ઓલરેડી યુએસએ રહે છે, બરાબર. અને પહેલેથી અમે પેજ ઉપર થોડુંક નોટિસ કર્યું, 3 દિવસથી સતત ટ્રાય કરતા હતા, પણ ડમ્પિંગ એકાઉન્ટ થતું હતું, પણ યુઝર આઈડી પાસવર્ડ નતા આવતા અને એના પોસ્ટ એ ખુદ મૂકતો હતો, બરાબર. પણ અમારી પાસે એકાઉન્ટ એક્ઝેક્ટલી 9:38 આવ્યો, અમારી પાસે એક્ઝેક્ટલી ડેટા અમારી પાસે. અને મૂળ એ યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતા હતા. એક મારી એક ભાવના રાષ્ટ્રની એકતા અખંડિતતાની જળવાઈ રહે અને યુવાનોને એક નેપાળ વાળી કરવીને આ બધું વિચારધારા એવી હતી. અને એના મોસ્ટ ઓફલી પેજના ફોલોઅર્સ અમે જ્યારે એકાઉન્ટ ક્રેક કર્યું ને એની અંદર મોસ્ટ ઓફલી એવા ડેટા મળે છે. હું તમને આપણે વોટ્સએપના માધ્યમથી હું તમને મોકલી આપું છું કે મોસ્ટ ઓફલી 37% એ બધી વિદેશી પ્રજાઓ જ છે, બરાબર. બાંગ્લાદેશના છે, પાકિસ્તાનના છે. આપણા જે મૂળ પેજની અંદર એમની ક્યાં જરૂર છે, બરાબર. એટલે મને દીપને વિચાર આવ્યો કે આ કંઈક કરવા જેવું. આની પહેલા પણ અમે કોવિડ મહામારી હતી એ ટાઈમે COVID-19 સ્ટેટ ORG વેબસાઇટ બનાવી હતી, બરાબર. એ મુગ્ધલ કપાસી સાહેબને પણ ખબર છે. એમાં અમે લોકોને બહુ મદદ કરી હતી. અમારા ગ્રુપનું કામ જ છે કે એથિકલ હેકર્સ, એટલે લોકોને ક્યાંય નડીએ નહીં અને લોકોને રાષ્ટ્ર માટે કામ કરતા રહીએ. નીલ રાવલ, જે રીતના એ સોશિયલ મીડિયાની અંદર આ પાર્ટી અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે, એનો એજન્ડા શું હોઈ શકે હજી સ્પષ્ટ નથી કરવામાં આવી રહ્યું. પણ આ તમે જે એકાઉન્ટ હેક કર્યું છે, આ એકાઉન્ટ હેક કરવા પાછળનો તમારો હેતુ શું હતો? તમે કોઈ એક તમારા મનની અંદર ગોલ હતો કે હું ચાહે કોઈ પણ મોટી કંપની હોય એની પાછળ ગમે એટલી એમને સિક્યુરિટી રાખેલી હોય તેમ છતાં એ એકાઉન્ટ હેક થઈ શકે? હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું, પાલનપુરથી, બરાબર. એટલે આવું કોઈ ઉદ્દેશ્ય નહોતો, પણ અમે 3 દિવસથી નોટિસ કર્યું ને અમે કોંગ્રેસ પાર્ટીને પહેલા સમર્થન આપ્યું શરૂઆતમાં, બરાબર, કે દેશ માટે બહુ સારું કરવા જઈ રહ્યું છે. પછી જોયું તો કે અંદર આમ આદમી પાર્ટીના લીડર્સ, કોંગ્રેસ પાર્ટીના, પછી અમે જે ડેટા ક્રેક કર્યો ને એની અંદર યુવાનોને એક હથિયાર અને નફરત ફેલાવવા માટે કોશિશ કરતા હતા, બરાબર. લોકોને મેસેજ એ ટાઈપના કરતા હતા. એટલે ભારત માતાની રક્ષા સરહદ ઉપર જ નથી થતી, પણ ડિજિટલ માધ્યમ ઉપરથી પણ કોઈ પર આપણે ડિજિટલ સ્ટ્રાઇક અમે કરી. બરોબર. પણ જે રીતના તમે વાત કરી રહ્યા છો કે કેટલીક પાર્ટીના નેતાઓ અથવા તો લોકો એની અંદર જોડાયેલા હતા, પણ આપણા દેશની અંદર જોવા જઈએ તો 140 કરોડ કરતાં પણ વધારેની જનસંખ્યા છે. તેમાંથી લગભગ 50 થી 60% લોકો એવા છે કે કોઈને કોઈ પાર્ટીઓ સાથે સંપર્કમાં હોય છે અથવા જોડાયેલા હોય છે. એમાંના આમાં જે અત્યારે ફોલોવર્સ બતાવવામાં આવી રહ્યા છે લગભગ 15 મિલિયન ઉપરનો જે આંકડો છે, તેમાં તો તમામ પાર્ટીના નેતાઓ. અમારી પાસે એકાઉન્ટ છે, આની પાસે 22.6 પ્લસ હતા, બરોબર. અને એમાં મોસ્ટ ઓફલી તમે હું એકાઉન્ટ ક્રેક કરીને તમે ડાયરેક્ટલી ગૂગલમાં બતાવી શકશે 36%, 36%, બરાબર. હા, એ આંકડો આવ્યો તો કદાચ ભારતના ફોલોવર્સ 5મા અથવા 6ઠા ક્રમાંક ઉપર હતા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.